આનંદનો સ્ત્રોત કેમ વહેતો નથી? કારણ ઇન્દ્રિયો સ્વાધીન નથી તેથી, બરાબર ને? ઇન્દ્રિયો જો સ્વાધીન હોય તો મનની શાંતિ 100% માણસને મળે. નહીતર મન શાંત રહેતું નથી, ચેન ક્યાંય પડતું નથી. પછી અહીં કહે છે ને કે આનંદનો સ્ત્રોત મને જે મળવો જોઈએ એ મળતો નથી. શા માટે? તો કે ઇન્દ્રિયો સ્વાધીન નથી તેથી. મૂળ વસ્તુ આ. તો ઇન્દ્રિયો જો સ્વાધીન માણસની થઈ જાય તો 100% એને આ બધી વસ્તુ શાંતિ મળે છે. ગીતાકાર પણ બીજા અધ્યાયના 68મા શ્લોકમાં આ જ વાત આપને સમજાવે છે. તસ્માદસ્ય મહાબાહો નિગૃહીતાની સર્વસ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. માટે હે મહાબાહો, જેની ઇન્દ્રિયો સર્વ વિષયોમાંથી નીકળીને સર્વ રીતે વશ થયેલી છે તેની બુદ્ધિ હંમેશા સ્થિર હોય છે. સ્થિર બુદ્ધિ જો રાખવાની હોય તો ઇન્દ્રિયને સ્વાધીન બનાવી અને એને પ્રભુ તરફ લઈ જવી જોઈએ. આમ કહીને સ્થિત પ્રજ્ઞ દર્શનમાં ઇન્દ્રિય સ્વાધીનતા સમજાવી સુંદર વર્ણન ભગવાને કર્યું છે. જ્યાં સુધી જ્ઞાનનું અતિન્દ્રિય શક્તિ વિષયક જ્ઞાન અથવા પ્રભુનું ધ્યાન ધરતો નથી ત્યાં સુધી વિષયનું ધ્યાન રહે એ તદ્દન સ્વાભાવિક છે. બરાબર? વિષયોનું ધ્યાન ક્યારે રહે? તો કે આપણું મન છતાં ઇન્દ્રિયો અથવા ભોગની તરફ, વિષય ભોગની તરફ સતત હોય તો માણસનું આવી રીતનું ભગવાન તરફ એનું ધ્યાન રહેતું નથી. આના માટે એક જ રસ્તો છે કે પ્રભુમાં પ્રેમ લગાડ અથવા તો જ્ઞાનમાં મગ્ન રહે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. ઇન્દ્રિયોને જો સ્વાધીન કરવાની હશે, ઇન્દ્રિયોને સુવાળી કરીને પ્રભુ તરફ જો લઈ જવાની હશે તો આપણે અહીંયા વાલ્મીકી આ 2 રસ્તા બતાવે છે. એક તો પહેલો રસ્તો એ બતાવે છે કે પ્રભુમાં તું પ્રેમ લગાડ. જે ભગવાનની અંદર તું માનતો હોય, જે ભગવાન ઉપર તને શ્રદ્ધા હોય એની અંદર તું મન લગાડી દે. બરાબર ને? હાલતા ચાલતા મારા ભગવાન લગાડે. અને એ જો ન હોય તો જ્ઞાનમાં મગ્ન રહે. બરાબર? સારા પુસ્તકનો અભ્યાસ કરી, સારી વાતો સાંભળ, જ્ઞાનમાં મગ્ન રહે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. કારણ આખા જગતમાં વિષયો તો રહેવાના. ગમે ત્યાં તમે ભગવા પહેરીને જાઓ ને તો મંદિરમાં વિષયો તો રહેવાના ને. કોઈ પણ વિષયો તો માણસની જોડે આવે, પણ વિષયો તરફ કઈ દ્રષ્ટિથી જોવું એ આપણે શાસ્ત્રકારો સમજાવે. જો વિષયોને આવી રીતના ભોગની અંદર નહીં જોતા ભગવાન તરફ જો દ્રષ્ટિ કરવાની હોય તો 2 વાતો આપણે સમજાવી છે. કાં તો તારું મન પ્રભુમાં લગાવે અને કાં તો તારું મન જ્ઞાનની અંદર લગાવે. જ્ઞાન અને પ્રભુનું 2 જ આવી રીતના છે કે જે માણસના મનને પવિત્ર બનાવે છે. રામાયણ ગીતાકાર કહે છે કે જે કર્મ કરીને શાંત રહે છે તેને વસ્તુનું સુખ નહીં પણ આત્માનું સુખ હોય છે. વસ્તુ તો ક્ષણિક છે. કોઈ પણ વસ્તુ, માનો કે આપણને એમ થાય કે મારી ઇન્દ્રિયો, આજે ઉનાળો ચાલે છે ને એટલે મને જો આઈસ્ક્રીમ મળે તો સારું, અથવા ઘેરે ગયા પછી શ્રીખંડ મળે તો સારું, દ્રાક્ષ બજારમાં આવી ગઈ છે, ચીકુ આવી ગયા છે અને ઉનાળાના દિવસો છે, પંખો ચાલુ કરી દીધો, શ્રીખંડ મળે તો સારું. આ મનને આવો વિચાર આવે છે અને મન ઇન્દ્રિય તરફ ખેંચાય. અને ઇન્દ્રિય છે ક્યાં? ભોગ તરફ ખેંચાય. એ ઇન્દ્રિયો જ્યારે ભોગ તરફ ખેંચાય અને ઇન્દ્રિયો જ્યારે ઇન્દ્રિયો દ્વારા જ્યારે માણસ ભોગનો જ્યારે આહાર કરે છે, બરાબર ને? અને આહાર કર્યા પછી જ્યારે એને સંતોષને ઓડકાર આવે છે ત્યારે ભોગથી દૂર થઈ જાય છે. ભોગે એની તૃપ્તિ કરી નાખી. બરાબર ને? કહેવાનો અર્થ કે ભોગ ઇન્દ્રિયોને જ્યાં સુધી મળતો નથી ત્યાં સુધી ઇન્દ્રિયો આવી રીતની આટા મારે છે, પણ એકવાર એને ભોગ મળી ગયો એટલે પછી એનું મન આવી રીતનું શાંત થઈ જાય છે. પણ એ તો નાશવંત છે. ભોગ તો આજે તમને મળ્યો, સાંજે પાછી ભૂખ તો લાગવાની છે. બરાબર ને? તો આ તો ક્ષણિક છે. તેથી શાસ્ત્રકારોએ કીધું છે કે તારે મનને જો પવિત્ર કરવાનું હોય, મનને જો શુદ્ધ કરવાનું હોય તો ઇન્દ્રિયોને તું પ્રભુ તરફ વાળ. એ પરમેનન્ટ આનંદ છે. કેવો? બોલો તો ક્ષણિક આનંદ છે. ભૂખ લાગી હતી અને તમે ખાઈ લીધું એટલે એ તમારું ત્યાં પૂરું થઈ જાય છે. બોલે તો ક્ષણિક આનંદ. વસ્તુ વગર જે મળે ને એ સાચો આનંદ છે. તેથી વસ્તુ વગર ભગવાન મળે. કેવી રીતે? તો કે ચિત્ત એકાગ્ર આપણે સવારે કરીએ અને આખું જગત ભૂલી જાય અને ભગવાનમાં આપણું જો મન લગાડી દઈએ ને તો આપણું મન આવી રીતનું પવિત્ર અને શુદ્ધ થઈ જાય છે. તેથી કહે છે કે રામાયણ અને ગીતાકાર કહે છે કે જે કર્મ કરીને શાંત રહે છે તેને વસ્તુનું સુખ નહીં પણ આત્માનું સુખ હોય છે. પ્રશાંત મનસ, મન શાંત હોવું જોઈએ. એમ તો ઊંઘમાં પણ આપણું મન શાંત હોય છે. તેથી કહે છે કે મન પ્રશાંત હોવું જોઈએ. આગળ પ્ર લગાડ્યો, શાંત તો હોય જ,
ઊંઘમાં આપણું મન શાંત ન હોય. 6-7 કલાક આપણે જ્યારે ઊંઘી જાય છીએ ત્યારે આપણું મન શાંત જ હોય. કોઈ ભોગ નહીં, કોઈ ધંધો નહીં, કોઈ વેપાર નહીં, કોઈ દીકરા નહીં, છે કાંઈ? ઊંઘની અંદર કોઈ વસ્તુ કે આવી રીતની હોતું નથી. તેથી એમાં પણ શાંત માણસનું હોય છે. પણ એના કરતાં આપણા શાસ્ત્રકારો એક ડગલું આગળ જઈ અને પ્રશાંત શબ્દ વાપરે છે. કેવો? શાંત તો હોય જ, પણ પ્રશાંત શબ્દ વાપરે છે કે પ્રશાંત મનસ. આમ ગીતાકારે કીધું કે મન શાંત હોવું જોઈએ. એમ તો ઊંઘમાં પણ આપણું મન શાંત હોય છે. તેથી કહે છે કે મન પ્રશાંત રહેવું જોઈએ. પ્રશાંત એટલે શાંત, જાગરૂક અને ગતિનિષ્ઠ. આ 3 વાતો જેની અંદર આવે એને પ્રશાંત કહેવામાં આવે છે. કે જેની અંદર શાંતિ પણ મળે, મન આપણું જાગૃત હોય. સવારે ભગવાનની સામે બેસીને મન જાગૃત હોય ને, અને ગતિશીલ હોય. ગતિશીલ એટલે મન જે છે એ ભગવાનની અંદર લગાડી દીધું. મારો ભગવાન અત્યારે શું કહેવાય કે વૃક્ષની નીચે ઊભો છે, હાથમાં સુરીલી બંસરી છે, બાજુમાં ગાય ઊભી છે. આવું ચિત્ર મનને આવી ગતિ આપવાની. કોની? હું જે ભગવાનને માનતો હોય એ ભગવાન તરફ મનની ગતિ લઈ જવી જોઈએ. આજે સવારમાં 5 વાગે માણસ ચિત્ત એકાગ્ર કરવા બેસે ત્યારે એની સામે આવો ભગવાન સામે આવવો જોઈએ. કેવો? કે હાથમાં સુરીલી બંસરી છે, વૃક્ષની નીચે ઊભા છે અને બાજુમાં ગાય છે, આજુબાજુ બધા ગોવાળો આવી રીતના આટા મારતા. આવું ચિત્ર જો આપણા મગજમાં જો ઊભું થાય ને તો એને ગતિનિષ્ઠ કહેવામાં આવે છે. ગતિશીલ, સૂઈ ગયેલું નથી. મન કેવું છે? ગતિ કરતું રહેલું છે અને શાંત છે. અને ત્રીજું કહે છે જાગૃત છે. આ સ્થિતિ લાવવા માટે માણસે રોજ પ્રયત્ન કરવો જોઈએ. તો જ માણસનું મન શાંત રહે છે, નહીંતર મન શાંત રહેતું નથી. તેથી અહીંયા શ્રીરામને અહીંયા સતાનંદ કહે છે કે ક્રોધના કારણે તપ ક્ષીણ થઈ ગયું અને ઇન્દ્રિયો હજી સુધી વશમાં નથી થઈ શકી એવું વિચારીને મહાતપસ્વી મુનિના ચિત્તને શાંતિ મળતી નહોતી. એના ચિત્તને શાંતિ મળતી નહોતી. આમ શું કહેવાય? સતાનંદ આ રામને સમજાવે છે. આગળ કહે છે